થયું ગો કેવા છો પટેલ નું કનેક્શન છું આ મેરડી તમે બેહાડી તો પટેલ માં છો શું છે તો કોને બેહાડી બેહાડી છે શું છે પહેલું નહીં બીજું નહીં ત્રીજા નંબરનું મકવાન છે એ છે મેલડી વાળો હા કરો તપાસ કારણ તમે યાદ કરો ચાલું ગો શીનો ધંધો કરવો શીનો ધંધો કરવો આ કારુભાઈ ને ભેગા થઈ જઈએ કે ને એક ચિઠ્ઠી આલ છે એટલું કરો પેલા અને એકવી દાડા થઈને ધંધો વેપાર મળી જાય અને મગજ કામ કરતા થઈ જાય ને એટલે પછી હા એ મગજ લોક થઈ ગયા છે લોક ખોલી નાખો સાહેબ એટલે કહું છું પેલા આટલું કરો પછી એકવી દાડા ભેગા થાય એ મેચ હારે તો કઈક લોક ખોલી નો ખેલો છે મૂર્ખણ પડી જાય તો કઈક હોકારો ખોલી નાખું અને ભીમોન ઉમરે આવી જાય દિનાડો કમશી બાપા એક જગ્યાએ જલારામ તારો મારું એ માતા છું પાંચમા મહિનાની 5 તારીખ મારા રવિ ભુવાનો જન્મનો દાડો પાંચમા મહિનાની 5 તારીખ મારા મંદિરનું ખાતમુહૂર્ત અને પાંચમા મહિનાની 5 તારીખે આજે ધૂણી રહીશું દાડો બદલાઈ જો પણ નોમના બદલાઈ નહીં ને બદલાવાની નહીં દિન પાંચમા મહિનાની 5 તારીખે ખાતમુહૂર્ત કર્યું કમશી બાપાના દિન ધૂણવા ઉતરી હતી અને કેવા મોડી વરહ જવા દો એ કમશી ભુવાના ઘેર દેવરૂપ જેવો દીકરો આલુ એટલે પાંચમા મહિનાની 5 તારીખ બની એટલે મારા રવિ ભુવાનો જન્મનો દાડો થયો ઓળખી જોણો એના માટે હું માતા બાકી હું તો ફોટો ના મૂર્તિ જ છું ઓળખી જોણો ભુવે ભુવે ગાદીએ ફરો તો કોઈ નો ગજ વાગ્યો નહીં વાગવાનો નહીં આવજે મારી શિવ કોની લાડવાઈ માતા મારા લોઠી ના ગોગા આશીર્વાદ આપણો હારા આવે મારા ગોગાને પહેલા 500 લાડવા દેવાના બરાબર તમારું જે છે સારું લાવી દે એમાં મારો આશીર્વાદ કે હાર બની જાય બીજું ના બને અમારો પાવર હશે તમે ઉતાર લઈશું પણ આ સભાએ જોયું હતું કે જયા મોડવામાં આ છોકરાને હેડ આવ્યો હતો બરોબર આજે એ છોકરો મારા મોડવામાં બેઠો છે અને કાલ પાછા તમે બીજા મોડવામાં આવો તમે એમ કોઈ છોકરા નામ થયું તેમ થયું તો એ બધું મારું બધું બાતલ જતું રહે પણ એ વેરા ના આવે સમય ના આવે એ સમયે મેં એવું કીધું હતું કે હાથાબનો એમના ગામની વિદ્યા વર્ગી પડી છે બરોબર એટલે મારા કોના હપાળા કરવા છે શું કરવું છે તો મને ચેહરના ફોન છે આ છોકરાને કદાચ કોઈ દાડો રાતીભર બીમારી નહીં આવે મારી ચેહરની જવાબદારી કારણ કે અમારા ચાલાયા જો કદાચ ચાલતા હોય ને તો બજારમાં નોખા જ હોય અને જે દેવગતિ વાળા હોય એમને કહેવા ના પડે તમે આયા એ તો જગત જુએ કે આયા એટલે મારી જોડે આવું છે પણ કદાચ હવે તમારે નહીં ગભરાવવાનું
અને હાજરી ભરાવતું રહેવું હા પછી હુંય ના જવું પછી જગાડવા અમારે આવવું પડે પણ કોઈ દાડો બીજી વેરા નહીં આવે ઘોઘામાં કનેક્શન કૂદી નાખ્યું બરોબર એટલે મારે શું કરવું છે મને ફોન છે હવે સારું બનાવી દે જવા આજનો મારો આશીર્વાદ કશું બીજું બનશે નહીં અને 3-4 રવિવાર થાય એટલે ભેગા થાવ હા એ બધું કીધું હોય બધું લખી રાખવાનું બધું આવશે અત્યારે કશું જ નહીં મટી જશે એમણે અમે બોલતા હોય તો મટી જાય કશું કરવાની જરૂર ના હોય પણ એ બધું મારી બાધા લીધા પહેલા કર્યું ને હા પણ એ હમણાં આયા તમે મારી બાધા લીધા પછી તમે ધંધો કરો નુકસાન જાય તો અમે નહીં બેઠા બરોબર એક ને 1000 ધંધા કરો હવે ના બીજું વેરા આવે અગરબત્તી અમારી થાય છે એટલે અમને ભોન હોય કે અમે જેટલી મહેનત કરીએ છીએ મારો આશીર્વાદ જે કઈ તમારે કરવું હોય ધંધો કરો ખોટ નહીં જવા દો બોલો ડેટ આવી ગઈ ને તો સિક્કા મરાવવાનું કીધું છે સિક્કા મરાવી દઈશું રિજેક્શન નહીં આવવા દઈએ બરોબર મારો આશીર્વાદ પૈસામાં આવી તો આપણે ગાચા વાચા વગાડીશું પણ પેલા સિક્કા મરાવી દેવા દો જાઓ મારો બરોબર પેલા ધંધો નતો તો ધંધો આલ્યો છે બરોબર એટલે એ ટાઈમે ધંધો નતો એટલે લોકો જોડે લે કરે ને હવે ધંધો ચાલે છે તો હવે એમાં આલો છો તમે કોકને બરોબર તો આ ચાલે છે તો 5 રૂપિયા તો પડે જ રહેવાના છે ને દૂધની ડેરી ચાલતી હતી હમ ચાલતી હતી પેલા ચાલતી હતી નથી ચાલતી દૂધમાં જીવડા પડી જતા હતા હા તો ચમની ચાલતી હતી હા ભાઈ એવું કહો એટલે મજૂરી કરી છે બરોબર હવે આજે ઉઘરાણી ફસાઈ ગઈ છે તો કદાચ એને મારે પહેલા સગવડ કરવી પડે અને એ પૈસા આવે એટલે એને એવી મતી આલવી પડે પહેલા તમને હાલે એટલે બેને સગવડ કરીને પૂરું કરી આલું છું બાકી તમારા 10 કેન ભરેલા હોય તો હજે જીવડા પડી જાય દહીંમાં જીવડા પડી જાય બરોબર તો એ ચવી વેણ ઓળખી હોય છે પણ એક સોનલ માતાને ઓળખીને પૂરું કરી આલ્યું છે બરોબર અને તમે તો બધા બાધાના છો એટલે પેલી માતા ઉઘરાણીઓ કરવા આવી છે કે 40 વર્ષના છોકરાથી અમારું શું એટલે એ માતાઓને હપાડા કર્યા છે અને તાર મારી જોડે રિઝલ્ટ છે બાકી કશું ના મળે એટલે હપાડું કર્યું છે એટલે મને મજૂરી કરવા દો મને મહેનત કરવા દો ધીમે ધીમે થાય આ પછી કેટલી વાર ચડાવી નહીતર અઠવાડિયામાં 2 વાર તો ચડાવવું પડતું હતું 15 દાડાના મહિના તો કર્યા બરોબર તો હવે ધીમે ધીમે પછી મહિનાનો 2 મહિના કરી પછી 3 મહિના કરી એવું બ્રેક મારી દઈશ હામટું કશું બંધ થાય નહીં ધીમે ધીમે થાય બધું મારો આશીર્વાદ થઈ જશે બધું ભેગું કરી લીધું છે બધું ભેગું કરી લીધું છોક લેટકો કરતા શીખો આપણે જરૂર હોય ને તો નાના બાપનું થઈ જવાય મને તો ખબર જ છે ને તો એમને કદાચ અમે તમને એવું કીધું હોય તો હવે મને મોબાઈલ આલી દો તો તમારે શું કરવું અક્કડ રાખવી પડે આલી દેવો હતો ને પણ પોલીસ લાઈવ ચાલે છે મારે કશું કહેવું નહીં તમ તારે એવું કહી દો કે હવે અમે ભેગા થવા તૈયાર છે એટલે મારા કેસ પાછો લઈ લેવો છે એટલે વાત પૂરી થઈ જાય છે ને એટલે તમ તારે બેયની કદાચ મરજી હોય તો કાલ સવારે જ ભેગા થઈ જજો મારો આશીર્વાદ
બરોબર પોલીસનું કામ કરો, તમે તમારું કામ બાપુ. કરો છો અને અમે અમારું કામ કરીએ છીએ. મારો આશીર્વાદ બોલો ભાઈ. હવે બીજા એનો પણ જો લગની મલ લાટ ખોલી દે, ઓન પણ જો લગની મલ લાટ ખોલી દે, હેડ નબૂન હેડ જવોની હારી લખી દે, તારા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે. ભૂલી મેં પણ ના વિહાર્યો, જૂનો એ વખત કાળજે અકબંધ મેં રાખ્યો. તું પણ ના ભૂલી મેં પણ ના વિહાર્યો, જૂનો એ વખત કાળજે અકબંધ મેં રાખ્યો. એ નથી જોવી દુનિયા આવો ધડા કરી દે, કષ્ટ જોયા કરું એવી નજર આલી દે, ભોગા ચેહર દાખલા દેવાય એવી કહાની લખી દે. તારા જેટલા પૈસા આયા ના જે ભાગીદારી ધંધો કરે તો એ બધું લઈ લેવા તૈયાર હતો. બરોબર એ દાડ હું ચેહર અહીંથી બોલે એવો કે કદાચ તારી તો પેલા જીવ જ નહીં. બરોબર અને તારા એ પોઝિશન ને તારી બેન ને એ પોઝિશન, એટલે આજે તારી બોન ને 80% રિઝલ્ટ આલ્યું અને તને 50% રિઝલ્ટ આલ્યું. બરોબર અને એ દાડો કદાચ ભાગીદારી તમને છૂટા કરે અને એ દાડ તમને 2.5 લાખ રૂપિયા આલીને છૂટા કરવાની વાતો કરી. બાકી આવો કશું નતું. એ માણસો એવા કપાતર જ હતા કે બધું વારું કરી લેવું છે. એ દાડ હું ગોગો આવ્યો અને તને બચાવીને 2.5 લાખ રૂપિયા હલાવવાની મેં વાતો કરી આલી. હવે કદાચ 52,000 કે 50,000 હલવાઈ રહ્યા છે, આજે લાઈન પૂરું કરી આલું છું. અહીંથી તમે ઘર હોમાં ડગલા મોડો અને કદાચ 50,000 ની કદાચ તૈયારી ના કરાવું તો તમારું ગોગા ચેહરનું વેણસર હોય. કારણ કે હું જીવી જતું ના વર્તાની ચેહર છું. મારા ભરુહા હોય ને કદાચ બીજા ભરુહાની જરૂર ના હોય અને તમારો સહારો જ અત્યારે હું ચેહર છું. બાકી કોઈ આધાર કુટુંબ કબીલો કશું છે નહીં. બરોબર આધાર એવું બતાવી દીધું છે એટલે સમય વેરા કહું એમ ઉભા રહે છે. આ આશીર્વાદ તો આલ્યો, હવે આનથી બીજું શું આલ્યો? અરે તમે મારી વાણી સમજો. ઉઘરાણીમાં મેં એવું કીધું કે કદાચ પેલા એમ કહી દીધું હશે નહીં આલવાના તોય લાવી દઈશું. પેલા સગવડ ઈ કરી આલીશ ને એવી મતી આલીશ કે એ પૈસા તમારા હાલ. મારી વાત સમજો થોડી, બધું થઈ જાય છે. કામ રિઝલ્ટ બોલો સજીવ ભાઈ હારાની જરૂર છે. હજુ આ સારું છે, હજુ 4 રવિવાર પાવરફુલ દેખાય ને કે હજુ આપણે સારું હતું એમાં 100% સારું થઈ ગયું એટલે પૈસા મને ભેગા થઈ ગયો. એક બુધા નામનો મોણા સુધી ના ગયો. હા સર ને ભાઈ આગળ અહીંથી વાત ચલાવી જાઓ તો ભાઈ મારો આશીર્વાદ. લાકડીઓની જગા બેનાડીઓએ લીધી, આદરી તો આદરી જોડી એમાં વાત ના હોય બીજી. આ તમારી ભાઈબંધી. લાકડીઓની જગા બેનાડીઓએ લીધી, આદરી તો આદરી જોડી એમાં વાત ના હોય બીજી. આ પાછલી શેરનો શિયો હવે એમાં ફરે છે, ખોટા સીટમાં ફરે છે. છોડેલા કુંડ જોઈ ના જાય ભાઈઓ મારા એના એ જ છે. ઓ આ મહેફિલો યા ડાયરા અકબંધ છે, જમાવત છે. પણ
તો હારા હારા ભેડા બેહી જાય પણ જેદન સાયકલ નો વ્યત ના હોય મેહુલભાઈ વિપુલભાઈ કહેવાય છે ધવન ઉર્વન મુકેશભાઈ જેદન સાયકલ નો વ્યત ના હોય તે દાડો ખભે હાથ મૂકીને હાચો મરદ કહેવાય તેજપાલસિંહ એને હાચો ભાઈબંધ કહેવાય એ ટાઈમ બદલાયો પણ ભાઈઓ મારા એના એ જ છે એ સમય બદલાયો પણ ચિહર મારી એની એ જ છે વાહ વાહ જયા છેલ્લો ટાઈમ છે 3 મહિનાથી હજુ કોઈ હતો પોતો સર નહીં એટલે પૂરા પોકાડી દેવા છે બરોબર આતા પતાય મળી જશે પૂરા પોકી જશે મારો આશીર્વાદ સમય વિરાય કહું એ તો ઉભા રહી ગયો આ જે છે ને એમના 3.5 વીઘા જમીન આવી ને એમાં આ બાજુનો ખૂણો છે ક્રોસ પડે ને આગળ ઊભી કણજી છે ભાગ તો તમે બધા કાલે આ 200 કાલે બીજે 100 થશે તો 100 ભાગ પાડશો પણ હેડો ને એક બાજુ તો સળ ચાય આવું બરોબર તો આ થડ મળ્યું હશે મને હું કદાચ કોકને ઓળખાણ કરીને આવીએ છું તો બરોબર 3 મંગળવાર થાય ને તમે એમ કહો કે ઠેક પોકી જાય આવું લખાઈ દઉં એટલે આઈને એવું કહેજો દા કણજીએ તમે ચમ જઈને આવ્યા હતા બાકી તો મારે જે ગાવું જોઈએ તો ગઈ નાખ્યું છે પણ આ કણજી મારી જોડે કંઈક લેખ પડ્યા છે તો જુદા લખી નાખીશ મારો આશીર્વાદ શું છે તો તમને ખબર હોય ને કોકના રોવડાયા હોય તો રોવન દાડા આવે ને કોકના હાડ્યા હોય તો ઘઈપણમાં હવન દાડા આવે બરોબર આ તો હતા ઘઈપણમાં દેખાય તો ઓહો આ કાકા બહુ દુખી છે પણ એ કાકા જવાની શું કર્યું હોય તો કાકા જ જોણતા હોય સારું રિઝલ્ટ લાયા લઈશ મનથી બાધા રાખીને જતા રહેજો સારું બનાવી દઈશ મને દેખાય છે એટલે તો કશું કહેતી નહીં ને તમતા મનથી બાધા રાખીને જતા રહ્યો બધું થઈ જશે જશી નામ કૂણું હતું જશી તો જા નામનું મોણા હોધી નાખો જ્યાંથી હોય કોણ હતું 5 ઘર છે તમારા 5 ઘર છે તો કેટલા છે બીજા લાવો ને છે તમે 2 જગ્યાએ રહેવા આયા બરોબર એ ખબર છે ને હા એટલે થઈ ગયા હવે આગળના બીજા 4 ઘર ચોહે લાવવાના ને મારી જોડે મારે તમને પેલા કેસ જીતાડી દઉં કેસમાં સારું રિઝલ્ટ લાવું પછી કઈ ચોહે તો તપાસ કરી લે આવજો બરોબર શેવટ બારટના ચોપડે ના કાઢું તો મારું વેણ તમે તો ડિલેટ મારીને બેઠા હોય બોલો ભાઈ થઈ ગયા એટલે વડીલો બીજે લગ્ન નથી કર્યા એ છોડતા નથી આવતા નથી બીજે લગ્ન કરવા નથી કોના લગ્ન નહીં કર તમને નહીં કરવા દેતા સામે વાળાને નહીં કરવા દેતા પહેલા ઘરના હતા ને એ અમને નથી કરવા દેતા એ છૂટા ન કરે એટલે થાય ના છૂટું કરવું નહીં છૂટો એટલે એ એમ સમજે કે આ છૂટો કરશે તો પ્રોપર્ટીમાં ભાગ આપશે એવી રીતે એનો બુદ્ધિ હાકલ્યા છે તો મારે શું છૂટું કરવાનું કે નહીં કરવાનું હા ભાઈ તો એવું રાખો તો કરી દે તમ થાય બરોબર થઈ જશે થઈ જશે બધું મારો આશીર્વાદ સારો રસ્તો કાઢી લઈશ બરોબર થઈ જશે ટાઈમ 3-4 રવિવારે ભેગું થઈ જવાનું
તો હું દે અમે અહીંયા આગળ તમે અહીંયા આગળ આટલા કલાક બેસી રહેતા હોય ને અમે મજૂરી ના કરીએ એવું ના બને. અમારી મહેનત હોય જ છે. મારો આશીર્વાદ કંઈ ખારું બનાવી દઈશ. બોલો થોડોક ફેર પડ્યો હશે. એ તો બધું કરવું પડે પણ ભાઈ શું આ શું નહીં આવ્યું અમને બુક લાવી દઈશ બરોબર થઈ જશે ગમે તો લાઈફ પૂરું કરી આલી. પૈસાની જરૂર હશે ને તો કદાચ મકાન કદાચ એક સમય પડ્યું રહેશે તો તમને કોઈક પૈસા હાલનારો મળી જશે બરોબર. મારો આ છે હા એટલે જ ને અમને વેરાની ફોન છે થઈ જશે. બોલો શું કરવું છે. એટલે આ બધા હંપી ના આયા છે. આ એક મહિનો તમે કહો છો એક મહિનામાં તમારી માતા દેખાય એવું દેખાય છે. તો હવે તો મોડવો નાખો તારા જ ખબર પડે. હા પણ એ ટાઈમે મારી બાધા નથી ચાલતી ને બરોબર. હશે હવે પણ મોડવો તો ઝાડ નાખશો તાર અને નહીં લેવો છે ગમે તો ઉભો કરશે. એ બધી મને ફોન છે હોભરો આજ આયા છો તો એવું નક્કી કરી લો કે કદાચ ચહેરા આપણને કદાચ મારા આગળ કશું ગાવું નહીં હું વ્યક્તિ ઓળખું છું. મારા સમય જે કંઈ ગાવાનું આવશે ગઈ નાખીશ. નવ આયા છો મારો આશીર્વાદ કે બરોબર એકવી દાડા થાય ને નવે ને સારું દેખાય. તમને તો મેં અહીંથી જતા ને જતા જ બતાવી દીધું છે બરોબર. જતા ને જતા દુખરાણીઓ લાવી દીધી છે અને એવું આમને બતાવી દઉં. એટલે એકવી દાડા પહેલા તો ઘરની બધી સગવડ કરીને આવવાનું ના આવીને મારો દોડ જ છોડાવવાનો. મારે જે ગાવું છે ગઈ નાખીશ બરોબર. એટલે આજ મારો દોડ જ છોડાવવાનો. મારે જે ગાવું છે જે કહેવું છે કઈ નાખીશ. કારણ કે જેનું ગવાતું હોય એનું ગવાય. કોઈક દેવું એવું કહેતા હોય ચહેરા રવા દે અમારું બાન ના પાડી અમારી વાતો થાય તો આપણે સમય વાત કરી લઈશું બરોબર. એટલે મારી જોડે આવી વાતો ચાલે છે અને એવું કદાચ સમય કદાચ લાઈન પૂરું ના કરું તો મારું ચહેરનું વેણ છે ભાઈ. એટલે દરેકના ઘેર મારી અગરબત્તી ખાલી ચાલુ કરી દેજો અને એકવી દાડામાં કદાચ ના ધાર્યું હોય ના વિચાર્યું હોય એવું હવા એવું બનાવું એટલે ભેગા થાવ. અંતર રહે એવું ના બનાવું તો મારું વેણ છે મારો આશીર્વાદ. બરોબર બોલો ભાઈ અભિયા ચાલે બોલ. વાઘરી માતા નડો એ તો બધું ચાલી જાય. બોલો એમને સર તમારા ધ્યાનમાં આ રોગ મટી જાય છે કારણ કે અમે દેવું છીએ વીરનું કનેક્શન છે પૂરાનું. હા વીર આમાં સો ઘર આવે બરોબર. આ સો ઘર દુખી કદાચ મકાન કદાચ ચણ્યું હોય ને તો ધાબુ ના પોરાય બરોબર. દિવાલો ચણી હોય ને તો પ્લાસ્ટર ના વાગે કારણ કે આ બાજુનો ખૂણો છે ને એ દખલ વાળો છે ને તમારા મકાનના 70 વર્ષથી એવું હું જાયમોલ લાલાની ચહેર કહું છું અને વખોય 70 વર્ષ દાડો
એ તો બધું મૂકી દેવું પડે. દેવ રણ દેવું છે કે કદાચ જો કદાચ રીજી જાય તો રાજ કરાવવાનું, ખીજે તો પછી આંકડા સિવાય કશું આવતું જ નહીં. આ રાજવાડા રચાવતા તો કેટલા વર્ષો જતા રહ્યા પણ ખોવામાં કશું વાર ના લાગે. સમજ્યા? એટલે કે છે રેણી કેણી રહેવું એ બહુ મોટી વાત છે. આજની વેરા વિહતના મેળડીના ના વીરના નામથી 101 રૂપિયો મૂકી દેજો. 201 રૂપિયો ચોહી લાવો ને એ તમને ખબર છે એવી, બરોબર? વેરા એવી છે, સમય એવું બોલે છે. એટલે કદાચ ગમે તો કદાચ અમારે લાઈન આલવું હશે તો ગમે તો પૂરું કરી આવીશું. અને આટલું કરો અને બરોબર ચાર રવિવાર થાય ને તમે એમ કહો કે પાવરફુલ શાંતિ છે, ના ધાર્યું હોય ના વિચાર્યું હોય હવે પૈસા લાવું, ઘરમાં જે કલશ કકરાટ બધું થાય છે બધું બંધ થઈ જાય. મકાનના છે 2 દરવાજા, બરોબર? એટલે આમથી કદાચ જે કાતમાં આવે છે તો આમથી આવે છે એક દેવ આવે છે. 2 ના હપાડા કરી દઉં છું, કદાચ 2 ને કદાચ આમાં કદાચ ના ઉભા રાખું તો મારું ચેહરનું વેણ છે, મારો આશીર્વાદ. બોલો ભાઈ હવે તમે પૂછી લીધું, અમે સ્વીકારી લીધું, કહી દઈએ તમે બેહો. બોલો ભાઈ. ધંધો કરો છો પણ હોમો પડે છે. હોમો નહીં પડતો, હોમો જ પડે છે ને. હવે કાલ સવારથી એનો એ ધંધો તમને આલે તો કોક દેવે મહેનત કરી એવું દેખાય ને. આ જે તમારો ધંધો વેપાર છે એની અંદર એક સિગરેટ ફેરવજો અને બહાર જમણી હાખા મૂકી દેજો. એ સિગરેટ કોકે પીધી છે, કોકના નશો ચડ્યો છે. અને આવું હું તમને 2 મંગળવારમાં અજવાળું બતાવું એટલે બીજા મંગળવારે મને ભેગા થાવ, આવીને એટલું પૂછ્યો સિગરેટ પૂના પીવડાય એટલે જવાબ મળી જશે. મારો આશીર્વાદ. બરોબર? એટલું કરો. આ 2 નાહી ગયા છે, મારા 2 ભેગા કરી આલવાના, બરોબર? હારા એક જ ઘરમાં 2 નાહે એટલે બહુ ના કહેવાય હે? પણ દેવ રણ એવું હોય તારા બધું બનતું હોય, બાકી એમનું કશું બનતું ના હોય. તમારા કોઈ માજી હોય એમને એવું પૂછી લેજો શીરો લાપસી લાડવાનું નિવેદ કોણ આલતા હતા, બરોબર? એટલે ખાઈને ખોટું થયું છે એવું લાઈન પૂરું કરી આલી. હવે જે નાહી ગયા છે એ ઘેર આવતા રહે બાપુ. એટલે દુનિયાની 2 ઝોપડી માતાઓ છે. આ ઝોપડી જોડે કદાચ લેવા મોકલેલું છું, કારણ કે તમે કોકને દારૂ આલો ને તમને મોજ આવે એટલે બનાઈ કરવાનો, એટલે બનાઈ કરવાનો. તમે અમને સમજો છો શું? સન 2 ઝોપડીઓ તો છે ને તો આ બહુ થયેલું છે એવું લખી લેવાનું. કારણ કે આ તો એવું રાખો, એ તો મહેનત બોલ છે, મજૂરી બોલ છે, બરોબર? અને આ બધું બની જાય એટલે સમય ભેગા થાવ પછી ગાવું છે કઈ નાખીશ તો સુધી લાવી દઉં છું 2 ને પાછા, બરોબર? ગમે તો લાઈન કરી. તો પૈસા દાપડમાં ઘણા છાપતા નહીં, બરોબર? તો મને ખબર છે, બરોબર, કે જવાન માણસ છે, રડવાની ઉંમર છે અને ઘેર બેસી રહી નહીં ના પાડવે. પણ ટોકનો આયા છે થોડુંક આઘું પાછું કરીને છે ને પાર પડાવી દઉં છું, બરોબર? આઘું પાછું કરવું પડશે, ભાઈ પકડી રાખ્યો મેં નહીં પડે, એના કાર તૂટી જાય એના કાર છે ઢીલું મૂકી દેજો. જાઓ, મારો આશીર્વાદ. 2 સોદા પાસ કરાવી દઉં છું, જે છે 2 પાસ કરાવી દઉં છું. નોકરી મળી ગઈ તો કોઈ નોકરી જ મળવા દો થાય. કેવા છો? પરમાર.
ટેકરા ઉપર મકાન કોનું છે માં એવું માં છે? માં 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 ઝાડ આ બાજુ હુકાઈ ગયું પણ હુકાઈ ગયું ઝાડ આ બાજુ તમારા ઘરની પાછળની પછી તે જોઈ લો ભાઈ તો એવું કહો ને ટાઈગર જો. કે દુનિયા બોલે એ જુદું મારી જરમટ્યોને કાવેર બોલે એ બહુ દુનિયાથી નોખું આપના મોથાને ના હોય તારા જેવા ગોગા ચિહર વનાયા બધા શિવ કોનો રણી ન ધણી ના શિવ કો મારા હોમો એક ડગલું ભરો 1000 ડગલો ભરવાની ત્રિવડ મારી માતાની કેવાય તમે મારા માટે નખ જેટલું ગઈ દોણો દયાનો દરિયો ના વરહાવું તો કમશી જાય મોલની માતા નથી એ વિશ્વા રાખજો વિશ્વાસે વણના તારું તો જોગી ભોગીનો નાગ નતો ખમાત રમવાય આવે પર ભાતે રમવાય પર ભાતે રમવાય આવે રવિ ભુવાનો માવતર રમવાય આવે એ માર્ગ મેલો યઠીલી માર્ગ મેલો યઠીલી માર્ગ મેલો રાવણ નો માર્ગ મેલો ઓટો મારો માતા ફેરો મારો ઓટો મારો માતા ફેરો મારો આ ચરમટ્યોની ડેલી ઓટો મારો આ વાત કરો ને એમાં સમજવાનું તમારે કારણ કે માણસના ઉપર લાવવામાં એક દુવાન બરબાદ કરવામાં એક હાય માં માં એટલું જ કાફી છે જો એટલે કોઈને મજબૂર ના કરો કે રામ હોવા છતાંય રાવણ બનવું પડે સમજે અને તમારું ઘર એક દાડો આવી રીતના બની ગયું છે એટલે તમારું ઓરિજિનલ ત્રણ જ ઘરનું કુટુંબ માં માં બરોબર એટલે આ વાતો મારી જોડે એમની હોતી નહીં એટલે કોક રામાય બન્યા છે ને કોક રાવણાય બન્યા છે ને કોકના અહાડ્યા છે ને કોકના રોવડાયા છે એક જ નોમ લાઈને એવું નાલ દઉં તો મારું ચિહરનું ભાઈ વેણ છે પેલા નોકરી ધંધો વેપાર બધું મળી જવા દો પછી સમય કહીશ કીધું છે એ ચોય જવાનું નહીં અને જે ગાયું છે તો ફરી કોઈ દાડો નહીં ગયું સમજ્યા એ મારી ચિહરની એ સિસ્ટમ જ નહીં બધું આવશે ધીમે ધીમે આવશે એક જ નામ કીધું છે એક જ નામ લઈને પેઢી તાર દેવાની છે બોલો ભાઈ હા આ પછી ના માટે બેઠા છે એવું તમને લાગે છે નહીં લાગતું કીધું તું ને તે બધી વાત કરી સાચું ને બધું સાચું જ હોય આ તો છોકરાઓને ખબર ના હોય બરોબર હવે આ જે બેહાડ્યા છે ને પેલા વેમ ભાગી નાખો છે બરોબર આ જે તમારા મમ્મી એમને બેહાડ્યા છે ને એ આગળ એક નારિયેળ વધેરો અને હારી માફી માગો ને હું જવા 2 ટાઈમ દીવો કરો ને એવું 70 દાડા કરો અને એ દીવાનું જેવું અજવાળું પડે એવું તમારા ઘરમાં અજવાળું પડે એવું 70 દાડા સુધી પાવરફુલ અજવાળું દેખાય એટલે આઈને પૂછ્યો કે હવે બેઠા છે કે નહીં બેઠા એટલું કરો ને 70 દાડા
કારણ કે દીવો એક જ એવો છે કે રાજાના મહેલમાં એટલું જ અજવાળું હાલ છે જેટલું ગરીબના ઝૂંપડામાં હાલ છે એટલે આ દીવો હાચું, હાથે હાચું. ઉજાળા બતાવશે સમજ્યા એ મારો ચેહરનો આશીર્વાદ બોલો ભાઈ તો હું દેવી બોલો પછી સારું છે ને ભાઈ હારાની જ જરૂર છે કરવું છે શું હવે એક હાડો મહેનત તો ઘણી કરી છે મેં હા ભાઈ એવું કહો બેહો તમે તો શાંતિથી સવારમાં જાઓ ફરોળીએ બોલો ભાઈ હવે બીજા કોઈ આ નોકરી ધંધો વેપાર બધું મળી ગયું છે ભરત નામનો માણસ કોણ ભરત નામનો માણસ કોણ સકવાય આડોશ પાડોશમાં ટચિંગ વાળો કોઈ નહીં તો હમણાં ભુવાજી જેટલું લખેલ ને એટલું કરો અને તમે ત્રણ મકાન બદલ્યા અત્યારે જે છે અઢી ખંડનું મકાન છે બરોબર અને આ અઢી ખંડના મકાનમાં આજે કોઈક ઝોંઝરીઓ ખખડાઈ રહ્યું છે એટલે એને ઓળખાણ ના થાય ને ત્યાં સુધી એકના એ લોક છોડે ને બધાના મગજો પકડી લીધા છે અને અહીંથી જેટલું કહો એટલું કરીશું એટલે કાલ સવારથી મગજો બધાના ખુલી જશે એક આટલું તપાસ કરી લેજો કે કાં તો કોઈક ધુપ્પિયા બનાવતું હોય ને કાં તો કોઈક વેલ્ડિંગનું કામ કરતું હોય અહીં આગળ આ ભરતનું અમને કરશે અને ચોય ના મળે તો ચાની કીટલીઓ જતા રહ્યા છે સમજાય છે ને ભાઈ તો એટલું કરો બાપુ બાપુ એ આઈજી પછી ખેત બીજી નહીં આવી ભાઈ તો આવશે ને મારો આશીર્વાદ તમારું ગોમ છે પછી હવે હગો થઈ જાય છે આદિવાસીનું કનેક્શન છું પણ એમાં મારે એવો જોઈએ છે કે કદાચ કોકના મારીને ગામમાં લટકાઈ દીધો હોય એવો જોઈએ છે આદિવાસી